સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સંગઠનનું સહકારી સ્વરૂપ વિશે માહિતી મેળવીશું, જેમાં આપણે તેના મુખ્ય લક્ષણો તથા સહકારી મંડળીઓનું વર્ગીકરણ બે વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ સંગઠનનું સહકારી સ્વરૂપ, કોઓપરેટિવ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. સહકારી મંડળી અને સંગઠનો સામાન્ય રીતે ગરીબ અને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગો દ્વારા ધંધાકીય દરખાસ્તો દ્વારા તેમના આર્થિક હિતોની વૃદ્ધિ માટે શરૂ કરવામાં આવે છે. સહકારી સંગઠનની મૂળભૂત ફિલોસોફી એ જાત મદદ અને પરસ્પર મદદ છે. સહકારી સંગઠનનો પ્રાથમિક હેતુ તેના સભ્યોને સેવા પૂરી પાડવાનો છે. આ બાબતમાં તે સંગઠનના અન્ય ત્રણ સ્વરૂપોથી અલગ પડે છે, જે મૂળભૂત રીતે નફો કરાવવા માટેના હોય છે. સહકારી સંગઠનના મુખ્ય લક્ષણો: નફાને સ્થાને સેવા, હરીફાઈને સ્થાને પરસ્પર સહાય અને પરાધીનતાને સ્થાને જાત મદદ અને અનૈતિક ધંધાકીય વ્યવહારોને બદલે નૈતિક એકતાનો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ કાર્યાલય દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ સહકારી સંગઠન એ વ્યક્તિઓનું મંડળ છે. સામાન્ય રીતે તેમાં મર્યાદિત સાધનો હોય છે. તે લોકશાહી રીતે નિયંત્રિત ધંધાકીય સંગઠનની સ્થાપના દ્વારા સામાન્ય આર્થિક ઉદ્દેશોને સિદ્ધ કરવા અને સ્વૈચ્છિક રીતે એકઠા થવા હોય છે. તેઓએ જરૂરી મૂડીમાં સરખા હિસ્સે ફાળો આપ્યો હોય છે અને એકમના જોખમો અને લાભોમાં વ્યાજબી ફાળો સ્વીકાર્યો છે. આ એક વ્યાખ્યા થઈ. કેલવર્ટ સહકારની વ્યાખ્યા કઈ રીતે આપે છે એ જોઈએ. તેઓ જણાવે છે કે સંગઠનનું એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ માનવી તરીકે તેમના આર્થિક હિતોની વૃદ્ધિ માટે અસમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. બહુ સરસ વાત એમણે કરી છે. ભારતીય સહકારી મંડળીઓનો કાયદો 1912ની કલમમાં વ્યાખ્યા જે આપી છે એ વ્યાખ્યા મુજબ તે એવી સંસ્થા છે જેનો ઉદ્દેશ સહકારી સિદ્ધાંતો અનુસાર તેમાં સભ્યોના આર્થિક હિતોની વૃદ્ધિ કરવાનો છે. આ વ્યાખ્યાઓ આપણે જે જોઈ તેને આધારે આપણે દર્શાવી શકીએ કે સહકારી સંગઠન એ વ્યક્તિઓનું સ્વૈચ્છિક સંગઠન છે, જેઓ નાણાકીય દ્રષ્ટિએ સદ્ધર હોતા નથી અને પોતાના પગ પર ઊભા રહી શકતા નથી, એટલે કે આત્મનિર્ભર નથી. તેઓ નફો મેળવવાની દ્રષ્ટિએ પોતાના નાણાકીય સાધનોના અભાવને દૂર કરવા એકઠા થાય છે. આવા સંગઠનોનો પ્રાથમિક જાત મદદ અને પરસ્પર સહાયનો ઉદ્દેશ હોય છે. સહકારી સંગઠનોની નોંધણી જે તે રાજ્ય કે જ્યાં સહકારી મંડળીનું નોંધાયેલ કાર્યાલય આવેલું હોય તે રાજ્યમાં સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે કરાવવી પડે છે. સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછા 10 સભ્યો હોવા જરૂરી છે, પરંતુ સભ્યપદની ગુરુત્તમ સંખ્યા અંગે કોઈ જ મર્યાદા નથી. સંગઠનના કંપની સ્વરૂપની જેમ મંડળીના સભ્યો તેના માલિકો છે. તેઓ મૂડીમાં જરૂરી ફાળો આપે છે અને
નફામાંથી હિસ્સો મેળવે છે, જે ડિવિડન્ડ તરીકે ઓળખાય છે. સભ્યોની અહીં જવાબદારી મર્યાદિત છે. વહીવટી મેનેજિંગ કમિટીને વહીવટ એ મેનેજિંગ કમિટીના હસ્તક હોય છે, જેમને વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટવામાં આવે છે. આટલી માહિતી મેળવ્યા બાદ હવે આપણે તેના લક્ષણો, મેઇન ફીચર્સ જોઈએ. આ ચર્ચાના આધારે સહકારી સંગઠનના વિશિષ્ટ લક્ષણો આપણે કહીએ છીએ ને તે જોઈએ. પહેલું છે સ્વૈચ્છિક સંગઠન. આજે આપણે ઉપર જોયા બધા જે અગાઉ, એવા એક સામાન્ય ધ્યેયને પૂર્ણ કરવા માટે ઈચ્છતી વ્યક્તિઓ તેમની એક મંડળી રચે છે અને જ્યારે પણ તેઓ ઈચ્છે ત્યારે છોડી પણ શકે છે. આને બે મહત્વના અર્થ છે. કોઈ પણ વ્યક્તિ તેની જ્ઞાતિ, પંથ, ધર્મ, રંગ, જાતિ વગેરેને ધ્યાનમાં લીધા વગર સભ્ય બની શકે છે. બીજું, સભ્યો કોઈ પણ જાતનું દબાણ અથવા ધમકી વગર પોતાનું સંગઠન સ્થાપવા એકઠા થઈ શકે છે. બીજું લક્ષણ એનું સ્વતંત્રતા અને સ્થિરતા. સહકારી મંડળી તેનું બંધારણ, સામાન્ય કાયદો અને તેના ચાર્ટરની મર્યાદામાં રહીને સ્વયંશાસિત સંગઠન છે. તે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને આત્મનિર્ભર, જાતે જ નવીનીકરણ કરનારી અને આત્મનિયંત્રિત છે. કંપનીની જેમ સહકારી સંગઠન તેના સભ્યો કરતાં અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ તેનું શાશ્વત જીવન હોય અને સભ્યો આવે અથવા જાય તેની કોઈ અસર તેની પર થતી નથી. ત્રીજું, લોકશાહી સંચાલન. સહકારી સંગઠનનું સંચાલન મેનેજિંગ કમિટી પાસે હોય છે. સભ્યો દ્વારા એક સભ્ય એક મતને આધારે જો ચૂંટાયેલ હોય છે, પછી ભલે કોઈ પણ સભ્ય ગમે તેટલા શેર ધરાવતો હોય, સભ્યોની સમૂહ નીતિનું વિશાળ માળખું તૈયાર કરે છે, જેની મર્યાદામાં રહીને મેનેજિંગ કમિટીએ કાર્ય કરવાનું હોય છે. આમ લોકશાહી એ સહકારી મંડળીના સંચાલનનો સિદ્ધાંત છે. ચોથું, મૂડી. તેના સભ્યો દ્વારા શેર મૂડી સ્વરૂપે મૂડી મેળવવામાં આવે છે, છતાં શેર મૂડી ધંધાની મૂડીનો એક મર્યાદિત હિસ્સો છે. મુખ્ય હિસ્સો સરકાર અને ટોચની સહકારી સંસ્થાઓની લોન અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારોની ગ્રાન્ટ અને સહાય દ્વારા મેળવવામાં આવે છે. પાંચમું લક્ષણ, સરકારી અંકુશ. ભારતમાં બધી જ સહકારી મંડળીઓની નોંધણી 1912નો સહકારી મંડળીનો કાયદો અથવા અન્ય રાજ્યોના સહકારી મંડળીના કાયદાઓ અનુસાર થાય છે. આ કાયદાઓમાં વિસ્તૃત નિયંત્રણોની મર્યાદાને આધીન સહકારી મંડળીઓ છે. છઠ્ઠી લાક્ષણિકતા, સેવાનો હેતુ છે. કોઈ પણ સહકારી મંડળીનો પ્રાથમિક ઉદ્દેશ તેના સભ્યોને સેવા પૂરી પાડવાનો છે. આપણે જાણીએ છીએ કે સંગઠનના અન્ય 3 સ્વરૂપોનો પ્રાથમિક ઉદ્દેશ નફો કમાવાનો હતો. અગાઉના વ્યાખ્યાનમાં આપણે જોયું હતું. સાતમી લાક્ષણિકતા, મૂડી પર મર્યાદિત વળતર. સહકારી વ્યવસ્થામાં શેર હોલ્ડરોએ મૂડીમાં આવેલ ફાળા મુજબ નફો તેમની વચ્ચે વહેંચી દેવામાં આવે છે, પરંતુ શેર હોલ્ડરોને આપવામાં ડિવિડન્ડનો દર સહકારી મંડળીના કાયદા મુજબ 9% પૂરતો મર્યાદિત છે. આઠમી લાક્ષણિકતા, વધારાની વહેંચણી. ભાગીદારી પેઢી અને કંપનીની બાબતમાં નફો તેમણે દરેકે પૂરી પાડેલ મૂડીના પ્રમાણમાં સભ્યો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સહકારી મંડળીની બાબતમાં શેર હોલ્ડરોને
મર્યાદિત ડિવિડન્ડ ચૂકવ્યા પછી વધારાનો નફો બોનસ સ્વરૂપે વહેંચવામાં આવે છે. આ બોનસ શેર મૂડીના પ્રમાણમાં હોતું નથી, પરંતુ તેમણે મંડળી સાથે કરેલ ધંધાના પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે, ગ્રાહક સહકારી મંડળીની બાબતમાં સભ્યોને મંડળી પાસેથી કરેલ ખરીદીના પ્રમાણમાં બોનસ ચૂકવવામાં આવે છે. તે જ રીતે ઉત્પાદકોની મંડળીની બાબતમાં મંડળીને વેચાણ માટે પૂરા પાડવામાં આવેલ માલના પ્રમાણમાં બોનસ ચૂકવવામાં આવે છે. હવે આપણે સહકારી મંડળીનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ કોઓપરેટિવ્સ, એક આ છે મુદ્દો. નવમું, સમાજના વિવિધ વર્ગોના કલ્યાણની વૃદ્ધિ માટે વિવિધ ક્ષેત્રમાં સહકારી મંડળીઓ શરૂ કરવામાં આવે છે. મહત્વના પ્રકારો ક્યાં ક્યાં છે એક જોઈએ. પહેલું છે ગ્રાહકોની સહકારી મંડળી, કન્ઝ્યુમર કોઓપરેટિવ્સ. જે લોકો પોતાની રોજબરોજની ઘરગથ્થુ વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવા ઈચ્છતા હોય તેઓ ગ્રાહકોની સહકારી મંડળીઓ સ્થાપે છે. આથી મંડળીઓના મુખ્ય ઉદ્દેશો સભ્યોનું ગેરવ્યાજબી વેપારી દુષ્પરિણામ અને તીવ્ર ગતિથી વધતા ભાવોથી રક્ષણ કરવાનો છે. આથી મંડળીઓ ઉત્પાદકો અથવા જથ્થાબંધ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદે છે અને તેના સભ્યોને તેનું વેચાણ કરે છે. કેટલીક વાર બિન સભ્યોને પણ વેચાણ કરે છે. બીજું છે ઉત્પાદકોની સહકારી મંડળી, પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ્સ. નાના ઔદ્યોગિક ઉત્પાદકો અને કારીગરો દ્વારા સ્થાપવામાં આવતી આ મંડળીઓ છે. તેને ઔદ્યોગિક સહકારી મંડળીઓ પણ કહે છે. મુખ્ય ઉદ્દેશ તેનું નાના ઉત્પાદકો અને કામદારોનું શોષણથી રક્ષણ કરવાનું છે. તે શોખ સગવડો પૂરી પાડે છે, કાચા માલ સામાન પૂરો પાડે છે, કાચો માલ સામાન સભ્યો દ્વારા ઉત્પાદિત પેદાશોનું વેચાણ કરે છે અને સભ્યોને ભાડે ખરીદ પદ્ધતિથી યંત્રો ખરીદવામાં મદદ કરે છે. ત્રીજું, સહકારી વેચાણ મંડળી, માર્કેટિંગ કોઓપરેટિવ્સ. જ્યારે ઉત્પાદકો તેમના ઉત્પાદનોનું વેચાણની વ્યવસ્થા કરવાના હેતુથી સહકારી મંડળી સ્થાપે છે ત્યારે તેને સહકારી વેચાણ મંડળી કહે છે. આવી મંડળીઓની શરૂઆત ઉત્પાદકો જ્યારે તેમની પેદાશોનું વેચાણ કરે ત્યારે મધ્યસ્થીઓ દ્વારા થતા શોષણથી બચવામાં થાય છે. શોષણમાંથી એનો બચવામાં એનો હેતુ એક છે. ચોથું છે ગૃહ નિર્માણ સહકારી મંડળી, હાઉસિંગ કોઓપરેટિવ્સ. આવી સહકારી મંડળીઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કાર્ય કરે છે. તેના સભ્યોને રહેઠાણની સગવડ પૂરી પાડવા તેની સ્થાપના થાય છે. ગૃહ નિર્માણ મંડળીઓ જમીન પ્રાપ્ત કરે છે, વિન્યાસની યોજના કરે છે, મકાનો બાંધે છે અને પાછળથી સભ્યોને તેની વહેંચણી કરે છે. તેમાંની કેટલીક માત્ર જમીનનો વિકાસ કરે છે અને તેના સભ્યોને પ્લોટોની વહેંચણી કરે છે. જેઓ તેમના પોતાના મકાનો બાંધે છે તેમને માટે લોનની સગવડની વ્યવસ્થા મંડળી એમાં મદદ કરે છે, મંડળી દ્વારા કરવામાં આવે છે, મદદ કરે છે. પાંચમી, ધિરાણ સહકારી મંડળી, ક્રેડિટ કોઓપરેટિવ્સ. ધિરાણ મંડળીની સ્થાપના જેમને ધિરાણની જરૂર છે એવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. આવી મંડળીઓ તેના સભ્યોને વ્યાજબી વ્યાજના દરે ધિરાણની સગવડ પૂરી પાડે છે. આવી ધિરાણ મંડળીઓને ખેત ધિરાણ મંડળીઓ અને બિન ખેત ધિરાણ મંડળીઓમાં વહેંચી શકાય. ખેત ધિરાણ મંડળીઓ ખેડૂતોને ખેતીવાડીમાં ખર્ચાઓ ચૂકવવા લોન પૂરી પાડવાના હેતુથી સ્થાપવામાં આવે છે. આવી મંડળીઓના બીજા બે વર્ગોમાં
આવી મંડળીઓને પણ બીજા 2 વર્ગોમાં વહેંચી શકાય. એક, જેઓ ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની લોન પૂરી પાડતી મંડળીઓ છે. બીજી છે લાંબા ગાળાની લોન સાથે સંબંધ ધરાવતી મંડળીઓ છે. પછી આવીએ ઔદ્યોગિક એકમો અને વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા બેંક ખેત ધિરાણ મંડળીઓની રચના કરવામાં આવે છે. આવી મંડળીઓ નાના વેપારીઓ, કારીગરો અને ઓછી આવક જૂથોની વ્યક્તિઓ દ્વારા તેમની ધિરાણની જરૂરિયાતો પૂરી પાડવા માટે નગર અને શહેરોમાં પણ સ્થાપી શકાય છે. આ પ્રકારમાં શહેરી સહકારી બેંકો, બચત મંડળીઓ, કર્મચારી શાખ ધિરાણ મંડળીઓ, ઔદ્યોગિક સહકારી બેંકો, મકાન ગીરો રાખીને લોન આપનારી બેંકો વગેરેનો સમાવેશ થાય છે. પછી કૃષિ સહકારી મંડળી, છઠ્ઠી છે કૃષિ સહકારી ફાર્મિંગ કોઓપરેટિવ્સ. નાના ખેડૂતો દ્વારા મોટા પાયા પરની કામગીરીની અસરકારકતાનો લાભ મેળવી શકાતો નથી. આથી નાના ખેડૂતો સહકારી મંડળીઓ સ્થાપે છે, સંયુક્ત રીતે કાર્ય કરે છે અને વળતર એ વહેંચી લે છે. આવી મંડળીઓ નાના અને સીમાંત ખેડૂતોને ખૂબ જ ઉપયોગી છે અને તેઓ મોટા પાયા પરની કામગીરીના લાભો મેળવી શકે છે. તેઓ વધુ સારી સહકારી કૃષિ મંડળી, સહકારી ગણોતિયા કૃષિ મંડળી, સહકારી સંયુક્ત કૃષિ મંડળી, સહકારી સામૂહિક કૃષિ મંડળી વગેરે સ્થાપી શકે છે. મિત્રો, આમ આપણે જે અત્યારે જોઈ, આપણે બધી દર્શાવી, એ સહકારી મંડળીઓ ઉપરાંત અન્ય ઘણા પ્રકારની સહકારી મંડળીઓ હોય છે. કારણ કે સહકારના સિદ્ધાંતો વિશાળ સંખ્યાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં વિસ્તૃત કરી શકાય છે. પ્રક્રિયા સહકારી મંડળીઓ, બાંધકામ સહકારી મંડળીઓ, વાહન વ્યવહાર સહકારી મંડળીઓ, ઓટો રિક્ષા સહકારી મંડળીઓ, ધોબીઓની સહકારી મંડળીઓ, માછીમારોની સહકારી મંડળીઓ, ડેરીની સહકારી મંડળી, શેરડી ઉગાડનારની સહકારી મંડળી, તેલીબિયા પકાવનારાઓની સહકારી મંડળી વગેરે જેવી સહકારી મંડળીઓ જોવા મળે છે. આ બધી મંડળીઓનું ધ્યેય તેમના સભ્યોના કલ્યાણમાં વધારો કરવાનું છે. આજનો વિષય અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સંગઠનોનું સહકારી સ્વરૂપ એની વિશે માહિતી મેળવી, તેના મુખ્ય લક્ષણો જોયા, સમજવાનો પ્રયત્ન કર્યો તથા સહકારી મંડળીઓનું વર્ગીકરણ વિશે માહિતી મેળવી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, હવે પછીના વ્યાખ્યાનમાં આપણે સહકારી મંડળીઓના ફાયદા તથા મર્યાદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી